નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહાસંમેલન કાયાવરોહણ ખાતે યોજાયું। જિલ્લાના સરપંચો પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે નર્મદા ભવન ખાતે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપ લોકોએ કર્યા। પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલબાની સમસ્યા નિરાકરણની કરી માંગ। ઇલેક્શન વોર્ડ નંબર 7માં સ્વર્ણિમ ગ્રાન્ડના અંદાજિત 1 કરોડ 70 લાખ રૂપિયાના ખર્ચે વિકાસલક્ષી કામો હાથ ધરાશે, જે કામોનું ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહૂર્ત કરાયું। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહાસંમેલન ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે યોજાયું હતું। પાટીદાર સમાજ સંગઠનનું બીજું સંમેલનનું આયોજન ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે યોજવામાં આવ્યું, જે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડીવાળાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો। સમાજમાં બેરોજગારો, શિક્ષણ, ખેતી, વીજળી, રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજને ત્રીજું સંમેલન ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્ય સંમેલન રાખવામાં આવશે। સમાજના વડોદરા જિલ્લામાંથી કમર્શિયલ અને અનુભવી પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું, ત્યારે ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે બીજું સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભાવોએ વક્તવ્ય આપ્યા હતા, જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે જયેશ પટેલ માવલીવાડા, માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, શશિકાંતભાઈ પટેલ, ડભોઈ એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ, અતુલ પટેલ, ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, શૈલેષ પટેલ, અંગૂઠણ તેમજ કાર્યકરને સફળ બનાવનાર મેહુલભાઈ પટેલ, દીક્ષિતભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો, સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં પાટીદારો ભેગા થઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આ સમાજ સંગઠનને એક કરવા માટે કાયાવરોહણ ગામ યુવક મંડળ, પારીખા ગામ યુવક મંડળ, કરમાલ ગામ યુવક મંડળ તેમજ તેન તળાવ ગામ યુવક મંડળે ખૂબ મોટો સાથ સહકાર આપ્યો હતો। આજ રોજ પાટીદાર સમાજ સંગઠન દ્વારા સુઆયોજિત કાયાવરોહણ ખાતે પાટીદાર સ્નેહ સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા, દીપ પ્રાગટ્ય કરી, સાથે સાથે શ્રેષ્ઠ ખેડૂત, શ્રેષ્ઠ દાતા, શ્રેષ્ઠ દાતાઓ શ્રીનો બી અહીંયા આગળ અભિવાદન કરવામાં આવ્યું અને આ પાટીદાર સમાજ એક થાય અને આગળ વધે અને નવી ઊંચાઈ, નવી દિશા પર આગળ વધે એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો અને પાટીદાર સમાજ આવનાર સમયમાં એક થશે એવું આજે પાટીદાર મિત્રોએ પણ અમને વચન આપેલું છે। જય સરદાર, જય પાટીદાર। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે નર્મદા ભવન ખાતે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપ લોકોએ કર્યા હતા। ઈ-કેવાયસી માટે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઈ-કેવાયસીની કામગીરી માટે વહેલી સવારથી નર્મદા ભવન ખાતે લાંબી કતારો જોવા મળે છે। ઈ-કેવાયસી માટે ઘણા સમયથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 5 દિવસથી લોકો ઈ-કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે। 9 વાગ્યાની જગ્યાએ 11 વાગે સ્ટાફ આવે છે તેવા પ્રજાએ આક્ષેપ કર્યા હતા। ઈ-કેવાયસીની જાણકારી આપવા અધિકારી સમર્થન નથી તેમ પણ લોકોએ આક્ષેપ કર્યા હતા। મીડિયાએ લોકોને પડતી હાલાકીનો પ્રશ્ન પૂછતા મીડિયાના પ્રશ્નોનો યોગ્ય જવાબ આપવાની પણ અધિકારીઓએ દરકાર લીધી ન હતી। કોઈપણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી તેવા પણ પ્રજાએ આક્ષેપ કર્યા હતા। નીચે જાઓ, एंट्री कराओ, 20 रुपयानी पावती कराओ, પછી આવો। કેટલી કામગીરી થઈ રહી છે બેન? કેવી રીતે કામગીરી થઈ રહી છે? અહીંયા ફોટો લગાડો। બેન, ઈ-કેવાયસી માટે લોકોને હાલાકી થઈ રહી છે, તમારે કેવી રીતે કામગીરી થઈ રહી છે? એક અઠવાડિયાથી હેરાન થઈએ, ધક્કા ખાયા કરીએ છીએ। કેવાયસી અહીં નર્મદા ભવન પહેલા માળે અહીં ટોકન માટે બી લાઈનમાં ઊભું રહેવાનું, ટોકન લઈએ તો સર્વર ડાઉન હોય। કેટલા ટાઈમથી, એક અઠવાડિયાથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે।
તો આનો કોઈ સોલ્યુશન લાવો સરકારને તો બસ આટલું જ કહેવાનું છે. કેવાયસી માટે હવે શાળાઓમાં પણ આ વાલીઓને મારા આ છોકરા માટે મેં કેટલા દિવસથી ધક્કા ખાઉં પણ એ કેવાયસી થતું જ નહીં. અહીં આવું લાઈનમાં ઊભો રહું, ટોકન લઉં તો પછી સર્વર ડાઉન હોય તો ફરી પાછું લાઈનમાં ઊભું રહેવાનું. અત્યારે બી મેં પૂછવા જ આવે જેની માટે. અધિકારીનો કેવો વ્યવહાર છે? અધિકારીઓનો તો એ વ્યવહાર એ હજુ અંદર ગયો જ નથી તો અંદર જવાનો ચાન્સીસ જ નહીં મળતો. તો કેમ કે સર્વર ડાઉન હોય તો પછી રજૂઆત કરી તમે? 2-3 વાર રજૂઆત કરી હશે. 5 દાડા થયા અહીંયા ખાધા પીધા વગરના પગ દુખો છે. ચા ના પૈસા જોઈ ને રિક્ષા ભાડું 80 રૂપિયા થાય, ક્યાંથી લાવવાના? 8 દિવસથી કોઈ કાર્યવાહી પણ કઈ થતું લાઈન પૂરી થઈ ગયો તમારો નંબર કાલે આવજો, સોમવાર આવજો, મંગળવાર આવજો. આવું ના હોય ને, આવું ના હોય ભાઈ. કેટલી હાલાકી થાય છે? કેટલું દુઃખ પડે? આ દુઃખ પડે છે કોને કહેવાનું? અંદર બેહી રહ્યા છે, અંદર ઓફિસમાં અત્યારે કરાય મીટિંગ, અત્યારે કરાય 11 વાગે આવ્યા, નીચે બધું પતી ગયું. તઈ જાઓ, નીચે જાઓ, ફોર્મ ભરાવો, અમે કાગળ વીણીને ખાઈ છીએ. નર્મદા ભવન 1 નંબરમાં આવ્યા છે. પહેલાં મારે અમે રેશન કાર્ડ માટે આવ્યા છે. લગભગ 8 વાગ્યાના લાઈનમાં ઊભા છે. કેમ કે પબ્લિક તો અમારી પહેલાં 6 વાગ્યાની આવીને ઊભી છે. હવે એમના માટે કંઈ પાણીની વ્યવસ્થા નહીં કે બેસવાની વ્યવસ્થા નહીં. આ નાના નાના છોકરાઓ બિચારા સ્કૂલ છોડીને આવે છે, એમના મમ્મી પપ્પા સ્કૂલ છોડીને આવે છે. તો એમના સાહેબોને કહો કે 8 વાગ્યાનો ટાઈમ આપે કે જેથી પબ્લિક ઓછી થાય. કેમ કે કામગીરી તો 11 વાગ્યાની ચાલુ, 11:15ની કામગીરી ચાલુ કરી છે આ લોકોએ. તો પછી એનો કોઈ મતલબ ખરો? આ લોકો આવીને વહેલા એનો કોઈ મતલબ ખરો? ના, કશું નહીં. આ લાઈનમાં ઊભા છે, તમારી સામે જ ઊભા છે ને. અમે સવારના 8 વાગ્યાના ઊભા છે. હું મતલબ કર્યો અમે? ઇલેક્શન વોર્ડ નંબર 7માં નવા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લના માધ્યમથી ગુજરાત સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટના અંદાજિત 1,70 લાખ રૂપિયાના ખર્ચે વિકાસલક્ષી કામો ઇલેક્શન વોર્ડ નંબર 7માં હાથ ધરવામાં આવનાર છે. આ કામોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ જુબેલી બાગ પાસે આવેલા સરદાર ભવનના ખાંચામાં નવીન રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ત્રિકમ પૂજન અને શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું. આ તબક્કે ધારાસભ્ય અને સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડના કાઉન્સિલર અને પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, કાઉન્સિલર શ્વેતા ચૌહાણ, વોર્ડ પ્રમુખ સહિત સંગઠનની ટીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. વિસ્તારના નાગરિકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી ખાતમુહૂર્તમાં જોડાયા હતા. સરદાર ભવનના ખાંચા બાદ કારેલીબાગ વિસ્તારમાં આવેલા હરિ એન્ટરપ્રાઇઝ પાસે નવીન ડ્રેનેજ લાઇન અને નવી વરસાદી ડ્રેનેજ નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતિમ કાર્યક્રમ કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંજય પાર્ક અને સૌરભ પાર્ક સોસાયટી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ સંગઠનના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સહિતના આગેવાનો પણ ખાતમુહૂર્તમાં જોડાયા હતા. આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 1,67 લાખથી પણ વધારેના કિંમતના કાર્પેટ રોડ, ડ્રેનેજ અને પાણીના લાઈનોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આપણે જ્યાં ઊભા છીએ સરદાર ભવનના ખાંચામાં પણ 350 મીટરનો એક આખો નવો વોલ ટુ વોલ કાર્પેટ રોડના આજે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે. આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો ખાંચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે. પરંતુ આજે આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમિશનરશ્રીને અમે જાણ કરી અને એ આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. ટૂંક સમયમાં જ આ રોડ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ વૈષ્ણવ તબીબોની 23 વર્ષથી મદદ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમનું કામ ભલે કોઈને ના ગમે પણ તેની અગત્યતા ઘણી છે. ઘણી કુદરતી મરણ જેવી લાગતી ઘટનાઓમાં પોસ્ટમોર્ટમથી કણપીર હત્યાઓનું પગેરું નીકળે છે. અકસ્માત મરણના કિસ્સામાં વીમા અને અદાલતી કાર્યવાહીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની ખૂબ જરૂર પડે છે. ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુના શોધન વિજ્ઞાનના વિકાસમાં તે ઉપયોગી બને છે અને હત્યા કરનાર ગુનેગારોની વિશિષ્ટ કાર્ય પદ્ધતિઓ ખુલાસો પોસ્ટમોર્ટમ કરે છે. પરંતુ આ એવી નોકરી છે કે ભાગ્યે જ કોઈ પસંદ કરે અને જગદીશભાઈનું નસીબ તો જુઓ, એમને નોકરીની જરૂરિયાત સયાજી હોસ્પિટલમાં સ્વીપર તરીકે અને હથેળીની રેખાઓએ કુશળ સકલકર્મી બનાવી દીધા. જોકે
એમણે વિધાતાએ રોજગારી રૂપી આપેલું આ કામ પૂરી કર્મનિષ્ઠાથી કર્યું અને નિવૃત્તિ પછી પણ તેમને સેવાઓ લેવામાં આવી રહી છે. વર્ષ 2001થી 2023 સુધીમાં સયાજી હોસ્પિટલના આ વિભાગમાં 44,000થી વધુ પોસ્ટમોર્ટમ થયા છે અને મોતના ડરને અભેરાઈએ ચડાવીને આ કામ કરનારા જગદીશભાઈ અને તેમના સાથીદારો અને આ વિભાગના તબીબોની સેવાઓ સલામને પાત્ર તો છે જ. જગદીશભાઈ આટલાથી અટક્યા નથી. એમણે લગભગ 35 લોકોને તાલીમ આપીને આ લોક નજરે અણગમતા પરંતુ ખૂબ અગત્યના કામ માટે તૈયાર કર્યા છે. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં એક મહિલા તબીબે વર્ષો સુધી મરણોત્તર તપાસનું કામ કર્યું. તેઓ કહેતા કે અહીં આવતા પ્રત્યેક મૃતદેહને કશુંક કહેવું હોય કે એમને વાંચા આપવાનું આ પુણ્ય કાર્ય છે. જગદીશભાઈએ આ કામ કર્યું. શરૂઆતમાં પરિવારજનોએ આ કામ પસંદ નહીં જ આવ્યું હોય પરંતુ ધીમે ધીમે બધાએ તેમના કામને સ્વીકારી લીધું. પહેલા દિવસે અને ખાસ કરીને રાત્રે એકલા કામ કરવાનું આવ્યું ત્યારે ભારે બીક લાગી પરંતુ પછી તો સહજ આદત પડી ગઈ. એક રીતે એમણે તેમના આ કર્મયોગને લીધે મોતનો ડર પણ વિજય મેળવ્યો છે. તેમના સાથી તબીબો તેમની લક્ષ્ય કામની કુશળતા જોઈને તબીબી ભણતર અને ડિગ્રી વગરના તબીબ તરીકે તેમને બિરદાવ્યા. મૂળ બોડેલીના જગદીશભાઈ હાલમાં શહેર નજીક ઉંડેરામાં પરિવાર સાથે વસી ગયા છે. પત્ની, 2 દીકરાઓ અને દીકરાના પરિવારે શરૂઆતમાં તેમને આ નોકરી છોડી દેવા ખૂબ આગ્રહ કર્યો હતો પરંતુ પછીથી નસીબમાં લખેલી આ સેવાને સ્વીકારી લીધી હતી. જગદીશભાઈએ આજે તેમના કામો કોઈ વર્ષો નથી બલકે સેવા કાર્યનું ગૌરવ છે. હું 2001થી છું આ ડિપાર્ટમેન્ટમાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી અહીંયા જ છું. કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો? પોસ્ટમોર્ટમ વિભાગ. તમે ના બોલતા. તમે અમે જોડે જ છીએ. હા. શું માનો છો કે અત્યાર સુધી કેટલી પીએમ તમે કર્યું? 25-30 હજાર હશે. ક્યારેક કોઈ બીક લાગી હશે કે ડર? હા, તો નાના છોકરાનું પીએમ કરવાનું આવે તો ડર લાગે. કેમ કે અત્યારે એકદમથી કોઈ છોકરાનું અથવા છોકરીનું યાદ આવી જાય, છોકરાનું કે છોકરીનું એવું તેવું યાદ આવી જાય એટલે પછી થોડું એમ માયુસ થઈ જવાય કે આપણે શું કહેવાય કે છોકરીનો છોકરો છે આવું હતું એવી રીતે એ આવી જાય. ક્યારે ડર લાગ્યો? હા, એટલે આ રીતના કઈક આજે પોતાના સંબંધીનું હોય એ રીતના હોય તો થોડોક એમ ડર લાગે. હવે એવું તો મારથી ના કહી શકાય. કોઈ કરી બી શકે અને ના બી પણ કરી શકે આવું કામ. કેટલું કઠિન? બહુ કઠિન કામ છે. કેમ કે માણસને મૃતદેહને ચીરવાનો એ બહુ અઘરું કામ છે. વડોદરા ગેસ વિભાગ દ્વારા બકરાબાડી ખાતે ગેસની પાઇપની કામગીરી સમયે ભંગાણ સર્જાતા પાણી અને ગેસની વિતરણની કામગીરીને અસર પહોંચી હતી. વડોદરાના બકરાબાડી વિસ્તારમાં આવેલ ગેસ પુશિંગ પાઇપની કામગીરી થઈ રહી હતી. તે દરમિયાન મોડી રાત્રે કામગીરીના સમયે પાણીની લાઇન તથા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ત્યારબાદ વહેલી સવારે વિસ્તારમાં પાણી વિતરણ, ગેસ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ હતી, જેને લીધે નાગરિકો પરેશાન થયા હતા. સ્થાનિક કોંગ્રેસી કાઉન્સિલર બાળુભાઈ શુરવે દ્વારા ગેસ વિભાગ દ્વારા કરેલ કામગીરી સામે સવાલો કરી રોષ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન કોઈ યોગ્ય સુપરવિઝન થતું ન હતું. સુપરવિઝનના અભાવને કારણે આવા બનાવ બનતા હોય છે અને પ્રજા બિચારી પરેશાન થાય છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેનું સંબંધિત વિભાગ દ્વારા અધિકારીઓ દ્વારા ધ્યાન રખાય જેથી પ્રજાને પડતી હાલાકીમાંથી રાહત મળે અને ગેસ તથા પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં. અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઈન નાખવાનું, પુશિંગથી લાઈન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળિકા છે એ છે સાથે પાણીની લાઈન, બેઉમાં ભંગાણ થઈ ગયું છે. એના લીધે રાતે મોડાથી ગેસ આવતો બંધ થઈ ગયો છે. લોકો સવારે 5 વાગ્યાથી 5:30 વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય, ચા મૂકવા જાય, લોકો ગરમ પાણી કરવા જાય, એ ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી. એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો અહીં ગેસનું મોટું ભંગાણ છે. કામગીરી કરવા આવ્યા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે, એટલે જેસીબી મશીન લાવવું જોઈએ, વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી. લોકો ચા બનાવે, નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે? અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઇનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઇન છે જરા જોઈને કામગીરી કરવી હોય. પણ રાતે જે ઇજારદાર હોય, જે કામ મજૂરો હોય, એ જ કામ કરતા હોય, એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભા રહેવાના લીધે આવું ભંગાણ થાય, લાઈનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને
ઓછામાં ઓછા 20,000 થી 25,000 લોકોને ગેસ નથી મળ્યો. હજુ કેટલા વાગ્યા? 10 વાગવા આવ્યા. તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી. એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે. અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઈન ભંગાણ થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પૈસાથી ગેસ અને જે પાણીની લાઈન તૂટી છે એને રિપેર કરવામાં આવે એવી અમારી માગણી. વડોદરાના ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં આજથી 7 ડિસેમ્બર દરમિયાન પરંપરાગત ચંપા સિસ્ટમી ઉત્સવનું આયોજન કરાયું છે. ચંપા સિસ્ટરી ઉત્સવની ઉજવણી અંતર્ગત તારીખ 6 ડિસેમ્બરે અંદાજિત સાંજે 4 કલાકે શ્રી બોલાઈ માતા મંદિરથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાજતે ગાજતે જશે અને સાંજના 6:30 સુધી પીઠી વિધિનો કાર્યક્રમ યોજાશે. જ્યારે લગ્નોત્સવનો વરઘોડો તારીખ 7 ડિસેમ્બરના રોજ સાંજે અંદાજે 5 વાગે બોલાઈ માતા મંદિરથી પાલખીમાં નીકળશે અને સાંજે 7:30 કલાકે ખંડેરાવ મંદિર પહોંચશે. ચંપાષ્ટમી ઉત્સવના ભાગરૂપે આજથી ભગવાન ખંડોબાના રુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 7મીના રોજ શુભ મંગલ વિવાહ યોજાશે. આ કાર્યક્રમમાં વર્ષોની પરંપરા મુજબ રાજવી પરિવારમાંથી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે શ્રી ખંડોબા ભગવાનને પીળા રંગનું ચંપાનું ફૂલ અત્યંત પસંદ છે અને માગસર સુદ એકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠના દિવસે પૂર્ણ થાય છે. એટલે આ ઉત્સવને ચંપાષ્ટમી ઉત્સવ કહેવામાં આવે છે. અમારું જે ખંડોબાનું નવરાત્ર છે એ શ્રીમંત સમરજીત ગાયકવાડ થ્રુ બધું કાર્યક્રમ ચાલે છે. 2 તારીખથી રોજનો અભિષેક અને બપોરે ભજન હોય છે 3 થી 5. આ રેગ્યુલર 6 દિવસ ચાલે છે અને 7 તારીખે એક હળદીનો પ્રોગ્રામ બહુ મોટો હોય છે. જે લગ્ન માટે જેને હળદ જોઈતું હોય ત્યાંથી પાસ આપે છે અને એ વખતે હળદીના પ્રોગ્રામવાળા બહુ બધી ભીડ થાય છે બહેરોની હળદ લેવા માટે. અને એના પછી જે 7 તારીખ છે તો ભોલાઈમાંથી 4:30 વાગે પાલખી નીકળે છે એ લગ્ન માટે અહીં આવે છે. એ વખત શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ એ પોતે અહીં આવે છે લગ્ન માટે. લગ્ન વગેરે એમના હાથથી થઈ ગયા પછી અંદર આરતી કરવા એમનું આખું કુટુંબ અંદર આરતી કરવા આવે છે ખંડોબાની. આજે શેની પૂજા ચાલે છે? આજે આ અભિષેક છે રોજનો. જે રુદ્રનો અભિષેક હોય છે એ વખત 6ઠા દિવસે 11 બ્રાહ્મણ હોય છે. એટલે એ વખત બહુ મોટો પ્રોગ્રામ હોય છે લઘુ રુદ્રનો. આપનો પરિચય? હા, આપનો પરિચય? વિશ્વના ડી સપ્રે. આજે બહુ સારો સમારંભ છે. આ ભાલસાકાંત એટલે મહાદેવ જો અવતાર થયો એની બ્રહ્માંડ પુરાણમાં કથા છે. મલ્લ અને મણિ નામના અસુરોએ બહુ ત્રાસ આપ્યો હતો. આખા જગતને ઊંચા નીચા કર્યા. ત્યારે બધા ઋષિઓએ દેવોએ ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરી. એટલે આ મલ્લારી માર્તંડ ભૈરવનો અવતાર થયો. એમને અવતાર લીધો અને મણિમલ્લને યુદ્ધમાં જીત્યા છે. મણિ રાક્ષસ જ્યારે મરતા હતા ત્યારે એમને વર માગ્યો કે મારું પ્રેત તમારા ઠેકાણે રાખો, પગ નીચે. એટલે એમના પગ નીચે એનું છે. અને આ મલ્લાસુરે જે ઘોડાનું રૂપ લીધું હતું કે મારું ઘોડાનું રૂપ તમારી સામે રાખો. એટલે નંદી સાથે ઘોડો છે, બરાબર. અને આ બધું યુદ્ધ પરિપૂર્ણ થઈ ગયા પછી હવે શંકર ભગવાન કહે છે ચાલો અમે હવે કૈલાસમાં જઈએ. ત્યારે બધાએ કીધું કે તમે કલ્પે તો પાછું બીજો કોઈ રાક્ષસ થાય તો અમારું શું? ત્યારે એ ભગવાને 2 શિવલિંગ નિર્માણ કર્યા જે જેસુરીમાં છે. તે ત્યાં એ પ્રતિષ્ઠિત થયા અને 2 શિવલિંગ છે દરેક ઠેકાણે નહીં. એ શિવલિંગ રૂપે એ આ મલ્લાસુરનો આ ચંપા ષષ્ઠી જે મારા તમારે માગસર માસની છઠના દિવસે એમણે આ સ્થાપના થઈ. એટલે એનો ઉત્સવ ચાલે છે. અને પડવાથી માંડીને છઠ સુધી અહીંયા માણસા આપણા મહારાજા સાહેબે પણ જ્યારે અહીંયા ગુજરાતમાં પધાર્યા ત્યારે એમના કુળદૈવત છે. એટલે આ મંદિરનું નિર્માણ કર્યું અને ત્યારથી આ ઉત્સવ ચાલે છે. અને ગાયકવાડ સરકાર હવે 7મના છઠના દિવસે વિવાહ ઉત્સવ છે. જેવો આપણે ત્યાં નરસિંહનો કરીએ છીએ તેવો વિવાહ ઉત્સવ અહીંયા છઠના દિવસે થાય. ત્યારે મહારાજા પધારે અને અહીંયા ભગવાનનું લગ્ન ઉત્સવ થઈને પછી આ ઉત્સવ પરિપૂર્ણ થાય છે. આજે શેની પૂજા છે? હા, આજે આજથી રોજે અહીંયા
મલ્હારી માળસાકાંત, માલસા એમનો આવે છે. માલસા એટલે પાર્વતીનું અને મલ્હારી એટલે શિવજી. શિવ પાર્વતીનો રોજે અભિષેક કરીએ છીએ. અને ગંગાજી હતા, એ ગંગાજીનો અવતાર થયો બાનુ, એટલે બાનુ એટલે બે પત્ની છે એમને, ગંગા અને તે બાનુ અને માલસા. અહીંયા માલસા છે અને મલ્હારી. રોજે અહીંયા રુદ્રનો, કારણ કે રુદ્રમાં ભગવાનના બધા નામોનો નમસ્કાર કર્યો. રુદ્રનો બહુ મહાત્મ્ય છે. એ રુદ્રના એનાથી અભિષેક કરવાથી બધા ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. અને દરેક નામની પાછળ નમો હિરણ્ય બાહવે સેનાને દિશા છે, નમસ્કાર. એ રુદ્રમાં 161 નહીં, 200, 300, 400 વાર ભગવાનને નમસ્કાર કરવાનો છે. એ રુદ્રનું મહાત્મ્ય હોવાથી રોજે અહીંયા રુદ્રીનો ભગવાનનો પર અભિષેક થાય, આરતી થશે. હા બસ. મારું નામ તો સુરેન્દ્રભાઈ નગર સુરકર છે. અને મહારાજા તરફથી રોજે અહીંયા આ માર્કંડ પુરાણમાં 22 અધ્યાયનું મહાત્મ્ય છે મલ્હારીનું, એ રોજે હું પાઠ કરું છું. વડોદરા સ્થિત ડોક્ટર યોગેશ ચંદારાણાએ બનાવેલ ડેન્ટલ મ્યુઝિયમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા 2 પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. વડોદરાના ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં દાંતને લગતી કુલ 8000થી વધુ વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવી છે. અહીં સંગ્રહિત વિવિધ પ્રકારના ટૂથબ્રશ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી મોટા સંગ્રહ તરીકે અને પ્રદર્શન તરીકે નોંધણી કરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. દાંત સાચવવાની કાળજી અને દંત આરોગ્યના પ્રચાર માટે બનાવવામાં આવેલા બાળ મ્યુઝિયમમાં બાળકો માટે AI આધારિત નવી સુવિધાઓ અને એનિમેટ્રિક્સના નવા આકર્ષણો ઊભા કરવામાં આવેલા છે. આ સંગ્રહાલયની શાળાના બાળકો સહિત તમામ મુલાકાતીઓ વિનામૂલ્યે મુલાકાત લઈ શકે છે. અહીં દાંતની સારવાર માટેના જૂના અને નવા સાધનો, સારવાર માટે દર્દીને બેસવાની ખુરશી, પોર્ટલ ટિકિટો, દાંતના એક્સરે મશીન, જૂના જમાનાના દાંતથી લઈને આધુનિક ટૂથબ્રશનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 40,000 કરતાં વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પ્રકારનું મ્યુઝિયમ દેશમાં એકમાત્ર વડોદરામાં આવેલું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. સો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા બાદ આપણે જ્યારે મ્યુઝિયમનું એક્સપાન્શન કરીને આજે લોન્ચ કરીએ છીએ, તો દુનિયાનો પહેલો એનિમેટ્રોનિક ટોક શો દંત સ્વાસ્થ્ય ઉપરનો આપણે બનાવ્યો છે. દુનિયાનું પહેલું ડેન્ટલ ઓર્કેસ્ટ્રા આપણે બનાવ્યું છે. અને ઇન્ટરેક્ટિવ વોલ છે, AI બેઝ ડેન્ટલ સ્કેન છે. આ બધી જ વસ્તુ અને મ્યુઝિયમની મુલાકાત આપણે વિનામૂલ્યે બધા લાભાર્થીઓને આપીએ છીએ. એના માટે ખાલી એક જ કરવાનું છે કે 9408818885 ફોન ઉપર આપણે કોલ કરીને અપોઇન્ટમેન્ટ લેવાની છે. અને અપોઇન્ટમેન્ટ બુક કર્યા બાદ આપ લોકો મ્યુઝિયમ જોવા આવી શકો છો. જેમ પપ્પાએ કહ્યું એમ અમારો હેતુ જનજાગૃતિનો છે અને સૌથી વધારેમાં વધારે લોકો વડોદરા શહેરના આ વસ્તુનો લાભ લે એના માટે અમારો આપ સૌને નિમંત્રણ છે. અને મીડિયા કર્મીઓ દ્વારા આ મ્યુઝિયમનો જે પોઝિટિવ અમારો જે એક ઇનિશિયેટિવ છે એનો પ્રચાર થઈ રહ્યો છે, એના માટે અમે લોકો મીડિયા મિત્રોના બી આભારી છીએ. 2016ની સાલમાં આપણે દુનિયાનું અથવા તો એશિયાનું અને ભારતનું સર્વપ્રથમ ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું. અને જેમાંનો મુખ્ય હેતુ લોકોને પ્રિવેન્ટિવ ઓરલ હેલ્થ એટલે કે દાંત અને મોંના રોગોની રોકથામ વિશેની જાણકારી આપવાનો હતો. ધીરે ધીરે એ મ્યુઝિયમમાં વસ્તુઓ વધતી ગઈ, આપણે જુદી જુદી ફેસિલિટી આપતા ગયા અને આપણે એમ કરતાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં આવ્યા. ત્યાર પછી થોડા સમય પછી આપણે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં આવ્યા. આ સમય દરમિયાન જુદી જુદી શાળાઓના બાળકો તેમજ મુલાકાતીઓ મળી અને લગભગ 40,000 જેટલા લોકોએ આપણા મ્યુઝિયમની મુલાકાત લીધી. અને એ જોતાં લોકોનો સુંદર પ્રતિસાદ અને બાળકોનો ખૂબ જ સુંદર અભિગમ જોયા પછી એ મ્યુઝિયમને એક્સપાન્શનનો વિચાર આવ્યો. અને એ એક્સપાન્શનનો વિચાર આવ્યાથી આપણે શરૂઆતમાં ટૂથબ્રશનું કલેક્શન ચાલુ કરી અને 2024માં આપણે લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશીસ અને લાર્જેસ્ટ ટૂથબ્રશ ડિસ્પ્લે ઓફ ટૂથબ્રશીસના 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કર્યા. અને એની સાથે
આપણે 8 વર્ષ પૂરા કરીને 9મા વર્ષમાં મ્યુઝિયમનો પ્રવેશ કર્યો એટલે દીકરાએ એ મ્યુઝિયમને એક જુદી રીતથી બાળકોને રસપ્રદ બને એવી બધી વસ્તુઓ ઉમેરી, જેની જાણકારી ડૉક્ટર પ્રણવ. પ્રોહિબિશન તથા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ 3 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરાઈ હતી. વડોદરા શહેરમાંથી શરીર સંબંધિત, મિલકત સંબંધિત, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક, ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા આરોપીઓની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે આવા આરોપીઓ પર પાસા અને તડીપારનો કોરડો વીજવામાં આવી રહ્યો છે. આવા આરોપીઓને પાસા તેમજ તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી. પીસીબી દ્વારા ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં વારંવાર સંડોવાતા 3 આરોપી મુકેશ ઉર્ફે મુકુ નારાયણદાસ માખીજાની, વિજય રણજીતજી પઢિયાર તથા આરિફ અકબર મેઉની પાસા હેઠળ અટકાયત કરીને બંને સુરત અને એકને ભાવનગરની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી દીપ યશવંતભાઈ પટેલ એ એપ્રિલ 2021થી આજ દિન સુધી લગ્ન કરવાની લાલચ આપીને હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને મહિલાને જાતીય વિષયક શબ્દોનો ઉચ્ચાર કરી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. આ ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી દીપ પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. વડોદરાની 27 વર્ષીય યુવતીને આરોપી ભાવિક હરકિશન ચુડાસમા વર્ષ 2014માં 15માં મિત્રતા થઈ હતી. જોકે ત્યારબાદ યુવતીને મિત્રતા રાખવી ન હોવાથી તેનાથી દૂર રહેવા, વાતચીત ન કરવા અને કોઈ મિત્રતાના સંબંધો નહીં રાખવા સમજાવ્યો હતો. તેમ છતાં તે તેના મોબાઈલ નંબરથી અવારનવાર યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતો હતો, જેથી યુવતીએ તેનો મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. ત્યારબાદ પણ આ ભાવિક ચુડાસમા અવારનવાર અલગ અલગ મોબાઈલ નંબરોથી યુવતીને ફોન કરી તેમજ મેલ મોકલી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેમજ યુવતી જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ તે અવારનવાર જતો હતો અને ત્યાં આવીને ઊભો રહી જતો હતો અને યુવતીના ઘરની સામે પણ આવી ઊભો રહીને યુવતીનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. યુવતીની સગાઈ નક્કી થઈ હતી. ફિયાન્સેના ઘરે લેટરમાં ખોટું લખીને મોકલ્યું હતું તેમજ યુવતી અને ભાવિકના સાથેના ફોટા પણ યુવતીના ફિયાન્સેને મોકલી આપ્યા હતા, જેથી યુવતીએ આ મામલા ખાતે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરા જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહાસંમેલન કાયાવરોહણ ખાતે યોજાયું. જિલ્લાના સરપંચો પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે નર્મદા ભવન ખાતે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપ લોકોએ કર્યા. પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલબાની સમસ્યા નિરાકરણની કરી માંગ. ઇલેક્શન વોર્ડ નંબર 7માં સ્વર્ણિમ ગ્રાન્ડના અંદાજિત 1 કરોડ 70 લાખ રૂપિયાના ખર્ચે વિકાસલક્ષી કામો હાથ ધરાશે, જે કામોનું ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહૂર્ત કરાયું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.